જય સચિન જય દીપકાનંદજી. સચ્ચિદાનંદ. હા, બોલો. 11 જૂન 11th જૂન નિરંતર નિર્વિકાર. એક પત્ની વ્રતની ભગવાને છૂટ આપી છે. એક પત્ની વ્રતની ભગવાને છૂટ આપી છે કે બીજે દ્રષ્ટિ પણ ના બગડે, કે બીજે દ્રષ્ટિ પણ ના બગડે. વિચાર પણ ના આવે, ને વિચાર આવે તો ક્ષમા માંગી લે. એવું એક પત્ની વ્રત હોય, એવું એક પત્ની વ્રત હોય, ને વિચાર આવે તો ક્ષમા માંગી લે. એવું એક પત્ની વ્રત હોય તો ભગવાનને વાંધો નથી. હવે અહીંયા આપણે ખાલી આ ભગવાનને વાંધો નથી એ સમજવા માટે એનો મતલબ શું થાય કે તમને ભગવાન થવામાં કોઈ વચ્ચે બાધારૂપ નહીં થાય. એટલે તમે એક પત્ની વ્રત પર આવી ગયા તો તમે ભગવાન જ છો. હવે આને કઈ રીતે લેવું એ આપણા પર છે. કે મારા ઘરમાં મને ખાવાનું મળતું હોય તો બીજે નજર કરવાની ક્યાં જરૂરત છે? અહીંયા એક જ વસ્તુ છે કે આજના સમયમાં જે બધા જરૂરત વગરના પરિચય થયા છે, પરિચય એટલે સામે સામે મળવું, સામસામા મળવું. તો કે આ જરૂરત વિનાના જે બધા પરિચય થયા છે ને તે આ વૃત્તિને ઉત્તેજિત કરે છે. અને આજના જે બધા સાધન છે, જે બધું વાતાવરણ છે, એ બધું આ જ વૃત્તિને પોષણ આપે એવું છે. કારણ કે આ વૃત્તિ પોષવા માટે કે આ વૃત્તિ પોષવાથી લોકોના ધંધા ચાલે છે. કયા? પૈસા કમાવાના. આ વૃત્તિ મજબૂત કરવા માટે કપડા, વાળ, સેન્ટ, ખાવાનું બધું આના પર જ કેન્દ્રિત છે. એટલે જે એક પત્ની વ્રત પર આવી ગયા એ તો એમનું એમને એમ જ કલ્યાણ થઈ ગયું. અને ભગવાનને વાંધો નથી કીધું એટલે એ વ્યક્તિ જે એક પત્ની વ્રત વાળા છે ને તે ભગવાનની નજરોમાં એ ભગવાન જ છે. કારણ કે જ્યાં એક પત્ની વ્રતનો નિયમ તૂટે છે ને ત્યાં મનુષ્યપણું ખોવાઈ જાય છે. અને એવું ખોવાઈ જાય છે સામાન્ય કે નાના સમય માટે નહીં, બહુ મોટા સમય માટે. અને પાછું મનુષ્યપણું મળવું અતિ મુશ્કેલ છે. એટલે ખૂબ વિચારીને સમજીને આની પાછળ એવો પુરુષાર્થ માંડવાનો છે કે આ વૃત્તિ રહે નહીં. એટલે એમાં એક જ વસ્તુ છે, વરીને આપણે કહીએ છીએ કે ભૂલમાંથી છૂટવાનો, નબળાઈમાંથી છૂટવાનો રસ્તો એક જ છે, જ્ઞાની પુરુષના વચનો. એ જ્ઞાની પુરુષના વચન કાનમાં પડ્યા નથી અને વૃત્તિઓ બદલાઈ નથી. નહીં તો આ સંસારીઓના વચનો બધા એટલા માદકતા વાળા છે, નબળાઈ વાળા છે, કમજોરી વાળા છે, યાચકતા વાળા છે કે આપણને અંદરથી ગમે તે કરીને એવી માન્યતા ફિટ કરાવી દે કે આના વગર ચાલે કેવી રીતે, આના વગર જીવાય કેવી રીતે.
અને આ જ વિષય વૃત્તિને પોષણ આપ્યા જ કરે છે, પોષ કરે છે. અને સરવાળે માને છે શું, કે છે શું, ભવિષ્ય કોણે જોયું છે? આવતો જન્મ ને બધું મિથ્યા છે. પણ જ્યારે એનું પરિણામ આવે ત્યારે ખબર પડે. પણ જ્યારે એનું પરિણામ આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે સમજુ એને કહેવાય કે માર ખાધા પહેલા ભૂલ સમજી જાય અને એમાંથી નીકળી જાય. અહીંયા તો એક જ વસ્તુ સમજવાનું છે. તમારા એક સ્ત્રી સાથે તમને સંતોષ નથી, તમારી એક સ્ત્રી સાથે સંતોષ નથી, તો આખી દુનિયાની સ્ત્રીઓ ભેગી કરે ને તો તમને સંતોષ થવાનો જ નથી. આ મુદ્દો સમજી લેવાનો છે. એટલું બધું અવિચાર, અણસમજણ અને પેલી કે ને એને શું કહેવાય, માર ખાવાનો બહુ શોખ થયેલો છે. અને માર પડે છે ને ત્યારે કશું ચાલતું નથી. એટલે જે અવિવૃત્તિ વાળા હોય છે ને એને સ્ત્રીઓ પણ ઓળખી જાય છે અને એમનું માપ કાઢી લે છે. એટલે પછી સ્ત્રીઓ એને બરાબર લપેટમાં લે છે અને માર મારે છે. આ વાત સમજવાની છે. સ્ત્રી દૈવી શક્તિ વાળા છે. એમને બધી ખબર પડે કે આ કઈ વૃત્તિ વાળા છે ને કઈ વૃત્તિ વાળા નથી. એટલે સ્ત્રીઓ પર પ્રભાવ કોનો પડે? બ્રહ્મચારી નો પડે. બ્રહ્મચારી કોણ? આ કાળમાં એક પત્ની વ્રત વાળા બ્રહ્મચારી છે. એક પતિવ્રત વાળા બ્રહ્મચારી છે. હવે આના પરથી આપણે વાત સમજી જવાની છે કે આ બાબત કેટલી મનુષ્ય જીવનમાં મહત્વની છે. અને ખરેખર જોવા જાય તો આ ખાવાની વૃત્તિ છે ને, જ્યાં રસ લુબ્ધતા છે, જ્યાં રસલુબ્ધતા છે ત્યાં વિષય વિકાર ઉભો ને ઉભો જ રહેવાનો. એટલે આપણા શું કહેવાય, પુરખો એ, શાસ્ત્રકારો એ ઉપવાસ નું સાધન મૂકેલું કે કંઈક ઉપવાસ રાખો તો સંસારીઓને એને ધર્મનું સ્વરૂપ આપી દીધું કે ઉપવાસ કરવાથી આ વૃત્તિ કંઈક નબળી પડે અને ત્યારે મનુષ્યપણું સચવાય રહે. બાકી મનુષ્યપણું ફરી મળે એવું નથી. એટલા માટે વરીને કીધું છે 84 લાખ યોનિમાં ભટકામણ થતા મનુષ્યપણું બહુ મુશ્કેલથી આપણને મળે છે. તો હવે એટલીસ્ટ મનુષ્યપણું સચવાઈ જાય એટલી તો સમજણથી આપણે જીવવું જ જોઈએ. નહીં તો, અને તે ભારતના મનુષ્ય, કારણ કે ભારતના મનુષ્યો વિષય વૃત્તિ વાળા નથી. ભારતના મનુષ્યો કસાય વાળા છે. અને જો એમને સૌથી વધારે પજવતું હોય તો એ લોભ છે. અને આમ તો આખી દુનિયાને લોભ પજવે છે, પણ મુદ્દો એ લોભને પોષવા માટે બધા કસાય ફરી વળે છે એમને. અને સરવાળે એટલી બધી બળતરા થાય છે, એટલી બધી બળતરા થાય છે કે એને ઠંડી પાડવા માટે વિષયમાં ઝંપલાવે છે. એટલે ખૂબ સમજણથી, બહુ વિચારીને અને આ દોષમાંથી નીકળી જવાનું છે. નાના લોકોને પણ પજવે, મોટા લોકોને પણ પજવે. નાના લોકોને આનું જ્ઞાન મળેલું નથી એટલે જ્યાંથી ત્યાંથી એ લોકોને આમાં જંપલાવ કરે છે. અને બહુ નાની ઉંમરમાં
ઘયડા થઈ જાય છે. બાકી જે 10-12 વર્ષનું બાળક હોય તો એના ચહેરા પર તેજ દેખાય, એના ચહેરા પર એને કહે ને નૂર દેખાય. પણ આ વૃત્તિ અને આમાં જે વધારે ઊંડા ઉતરે છે એનું માણસ તરીકેનું નૂર પણ જતું રહે છે. માટે ચેતો અને પાછા વળો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રી સચ્ચિદાનંદ.